અને હવે વાત કરવી છે સુરતમાં શરૂ થયેલા ઉગ્ર વિરોધની અને આ ઉગ્ર વિરોધ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને આ વિરોધનું કારણ છે અહીંયા બરબાદ થતા લોકો દર વર્ષે કહેવામાં આવે છે કે ખાડીપુર નહીં આવે અને દર વર્ષે આ ખાડીપુર આવે છે લોકો પાયમાલ થઈ જાય છે બરબાદ થઈ જાય છે એ ઝીંગા તળાવ ખબર નહીં કોના બનેલા છે એ ખાડીના કિનારે જે તોડવામાં નથી આવતા આખરે એવા કયા ચમરબંધીના છે કે જે તોડતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર બીવે છે સુરતમાં રહેલા મોટા મોટા નેતાઓ બીવે છે અને એ જ ઝીંગા તળાવ અથવા તો ગેરકાયદેસર દબાણો આજ લોકોની સામાન્ય લોકોની બરબાદીનું કારણ બને છે ત્યારે કોંગ્રેસ ઉગ્ર સુરે એક જ વાત કરી રહી છે કે હવે આ સહન નહીં કરવામાં આવે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરત મેયરના નામના છાજિયા પણ લેવામાં આવ્યા હતા। સુરત શહેરમાં આવેલા ખાડીપુરને લઈને અત્યારે કોંગ્રેસ મેદાને આવી છે અને સુરત મહાનગરપાલિકાના કચેરી બહાર અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે। બેન, શું કહેશો, કઈ રીતના વિરોધ અને શા માટે? આટલો મોટો હજુ તો જૂન મહિનો પૈટો અને આટલું બધું પાણી જો આખા શહેરમાં પાણી લોકોનું કેટલું નુકસાન થયું છે, લોકોનું વર્ષોનું અનાજ બગડી ગયું છે ને અમને વિરોધ બી નથી કરવા દેતા, આવેદન પત્ર આપવા બી નથી જવા દેતા। શા માટે વિરોધ કરી રહ્યા છે? આજે આ શહેરનું જે પરિણામ છે, શહેરમાં જે પાણી ભરાય છે, જે ગંદવાડ પૂરી કચરાઓના ઢગલા જ્યાં હોય ત્યાં એટલું ગંધાય વાસ મારે જ્યાં હોય ત્યાં તેનોમાં અમે વિરોધ સખત કરીએ છીએ। બેન, બતાવો કઈ રીતના વિરોધ કરી રહ્યા છે? આજે અમે મેયરશ્રીને વિનંતી કરવા આવ્યા હતા, આવેદનપત્ર આવ્યા હતા કે જે વેપારીઓનો કરોડોનો માલનું નુકસાન થયું છે અને આ રેલ કોઈ કુદરત સર્જિત નથી, આ માનવ સર્જિત છે। કેમ કે કોઈ પણ ગટરની બધાની કોઈની એમ લોકોએ મેન્ટેન કર્યું નથી તો પાણી ઉભરાયું। અગર ગટરોની સર્વિસ બરાબર કરવામાં આવેલી હોતે, મેન્ટેન બરાબર કરવામાં આવી હોતે તો પાણી બરાબર નીકળી ગયું હોતે। જોજો તમે તાપીમાં બી ઓછા પાણી છે, એટલા પાણી નથી જેટલું આપણે સિટીમાં હતું, વેપારીઓની દુકાનમાં હતું એટલું પાણી તાપી નદીમાં નથી, તમે પણ જોઈ શકો છો। માંગ છે તમારી અત્યારે? અમારી એટલી માંગ છે કે આ પહેલા તો ગટરોની માવજત કરવામાં આવે, વરસાદી ગટરોની માવજત કરવામાં આવે અને જેટલા વેપારીઓને નુકસાન થયું છે એની ભરપાઈ કરવામાં આવે અને ખાસ કરીને જે ગરીબ લોકોના જે ઘર ડૂબી ગયા છે એ લોકોને નવા મકાનો બનાવવામાં આવે।